નમસ્કાર. ચાલો આજે જૂના કરારની એક બહુ જ રસપ્રદ પ્રતિકાત્મક યાત્રાને સમજીએ. આ યાત્રા આપણને એક ઊંડા ધર્મશાસ્ત્રીય ખ્યાલ તરફ દોરી જશે. આખી વાતની શરૂઆત એક મોટા સવાલથી થાય છે, જે પુનર્નિયમ પુસ્તકમાંથી આવે છે. આટલા મહાન નેતા મૂસા, જેણે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા, એમને જ વચનના દેશમાં જવાની મનાઈ કેમ કરવામાં આવી? આ સવાલ જ છે જે એક બહુ ઊંડા પ્રતિકાત્મક અર્થનો દરવાજો ખોલે છે. સારું, આખી યાત્રાને બરાબર સમજવા માટે આપણે પહેલાં અમુક પ્રતીકોને સમજવા પડશે. જેમ કે કનાન દેશ એ ખરેખર તો 1000 વર્ષના રાજ્યનું પ્રતીક છે. પછી મૂસા, જે પથ્થરની શિલાઓ પર લખેલા નિયમો લાવ્યા હતા, એ નિયમનું જ સ્વરૂપ છે. અને છેલ્લે યહોશુઆ એ પ્રભુ ઈસુનું પ્રતીક છે, જે કૃપા અને એક નવા માર્ગને દર્શાવે છે. તો ચાલો હવે ઊંડા ઉતરીએ અને જોઈએ કે મૂસાની આ સફર અધૂરી કેમ રહી ગઈ. એવું તો શું થયું કે તેઓ છેક મંજિલની સરહદ પર આવીને અટકી ગયા? શાસ્ત્રમાં પણ આનો ઉલ્લેખ છે. પુનર્નિયમ 31:2માં મૂસા ખુદ કહે છે કે એમનું નેતૃત્વ હવે પૂરું થયું અને આગળની જવાબદારી યહોશુઆ સંભાળશે. હવે આ વાત ખાલી એમની ઉંમરની નથી. આની પાછળ એક ઘણું મોટું આધ્યાત્મિક સત્ય છુપાયેલું છે. અને આજ તો આખા પ્રતીકવાદનો મુખ્ય મુદ્દો છે. જુઓ, મૂસા જે નિયમનું પ્રતીક છે, એ નિયમનો એક હેતુ છે. એ પાપ શું છે એ બતાવે છે, પણ એની એક મર્યાદા પણ છે. એમ કહી શકાય કે નિયમ આપણને મંઝિલના દરવાજા સુધી તો પહોંચાડી શકે, પણ એ દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરાવી શકતો નથી. તો પછી આ બે નેતાઓ, નિયમ અને કૃપા, વચ્ચે શું તફાવત છે? ચાલો મૂસા અને યહોશુઆની સરખામણી કરીને સમજીએ કે તેઓ આ આખી વાતમાં શું રજૂ કરે છે. અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મૂસા એટલે કે નિયમ, એનું કામ શું? પાપને ઉજાગર કરવાનો, એ બતાવવાનું કે ભૂલ ક્યાં થઈ રહી છે. જ્યારે બીજી બાજુ છે યહોશુઆ એટલે કે કૃપા, જે પાપ પર વિજય મેળવવાનો, એને હરાવવાનો રસ્તો બતાવે છે. એક ન્યાય તરફ લઈ જાય છે તો બીજો જીવન તરફ. મૂસાથી યહોશુઆ તરફનું આ પરિવર્તન એ ખાલી લીડર બદલાવાની વાત નથી. આ તો એનાથી ઘણું વધારે છે. આ એક બહુ મોટા બદલાવનું પ્રતીક છે. પથ્થર પર લખાયેલા બાહ્ય નિયમથી હૃદયમાં લખાયેલા આંતરિક નિયમ તરફ જવાનો બદલાવ. તો આ બે કરાર વચ્ચેનો તફાવત કેવો છે? જૂનો કરાર એટલે કે નિયમ પથ્થરની પાટીઓ પર લખાયો હતો. એ એક બહારની ગાઈડલાઈન હતી. પણ નવો કરાર એ તો સીધો હૃદય પર લખાય છે, જે અંદરથી પરિવર્તન લાવે છે. પહેલાં શક્તિનો સ્ત્રોત માણસના પોતાના પ્રયત્નો હતા, પણ હવે એ પવિત્ર આત્મા છે. અને આ જ કારણે જ્યાં પહેલાં નિયમનું પાલન કરવું અશક્ય જેવું લાગતું હતું, ત્યાં હવે એને પૂર્ણ કરવાની શક્તિ મળે છે. અને આ જે અંદરથી બદલાવ આવે છે ને, એ ફક્ત અને ફક્ત પવિત્ર આત્મા દ્વારા જ શક્ય બને છે, જે ઈસુમાં વિશ્વાસ કરવાથી મળે છે. મતલબ કે આ કોઈ નિયમોની યાદી નથી જેને અનુસરવાનો પ્રયત્ન કરવાનો હોય, પણ આ તો એક નવો સ્વભાવ છે જે ધારણ કરવાનું છે. હવે જેમ નેતૃત્વ બદલાયું, કરાર બદલાયો, એ જ રીતે લોકોમાં પણ એક મોટો બદલાવ આવ્યો. અને આ બદલાવ રણમાં વિતાવેલા 40 વર્ષની યાત્રામાં એકદમ સ્પષ્ટ દેખાય છે. એ 40 વર્ષનો સમયગાળો ખરેખર તો એક સંક્રાંતિકાળ હતો. જે પેઢી ઇજિપ્તમાંથી નીકળી હતી એ જૂના મનુષ્યનું પ્રતીક હતી, પાપ અને અવિશ્વાસથી ઘેરાયેલી. એ આખી પેઢી રણમાં જ સમાપ્ત થઈ ગઈ. અને એ પછી રણમાં જ જન્મેલી એક નવી પેઢી, નવો મનુષ્ય તૈયાર થઈ, જે યહોશુઆની આગેવાનીમાં વિશ્વાસ સાથે આગળ વધવા તૈયાર હતી. તો આનો સીધો અર્થ એ થયો કે વચનના દેશમાં પ્રવેશતા પહેલાં જૂના સ્વભાવનું પ્રતિકાત્મક રીતે મૃત્યુ થવું અને નવા સ્વભાવનો જન્મ થવો જરૂરી છે. જૂનાની સાથે પ્રવેશ શક્ય નથી. ચાલો હવે આપણે આ યાત્રાના અંતિમ પડાવ પર પહોંચીએ. જોઈએ કે આ વચનનો દેશ, આ કનાન, અને એમાં પ્રવેશ કરવાનો અર્થ શું છે. એક બહુ જ રસપ્રદ વાત એ છે કે મંદિરમાં જે પરમ પવિત્ર સ્થાન હતું અને રાજ્યમાં જે નવું યરૂશાલેમ છે, એ બંનેમાં ગજબની સમાનતા છે. બંનેના પરિમાણ સરખા, બંનેમાં ઈશ્વરનું સિંહાસન. આ શું બતાવે છે કે આ બંને એક જ પ્રતિકાત્મક જગ્યા છે. એવી જગ્યા જ્યાં ઈશ્વરની સંપૂર્ણ હાજરી હોય, કોઈ પણ અવરોધ વગર. તો રાજ્ય સુધી પહોંચવાનો આખો રસ્તો કેવો દેખાય? સૌથી પહેલાં નિયમ દ્વારા પાપ શું છે એ સમજાય છે. પછી ઈસુના રક્ત દ્વારા એની માફી મળે છે.
એ પછી પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે, જેની શક્તિથી પાપ પર વિજય મેળવી શકાય છે, અને છેવટે પુનરુત્થાન અને પરિવર્તન પછી એ વચનના દેશમાં એટલે કે 1000 વર્ષના રાજ્યમાં પ્રવેશ મળે છે. અને એ મંજિલ પર પહોંચ્યા પછી શું મળે છે? પ્રકટીકરણનું પુસ્તક કહે છે કે તે તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મૃત્યુ રહેશે નહીં. ન શોક, ન રુદન, ન પીડા રહેશે, કેમ કે પ્રથમની બાબતો જતી રહી છે. આ અંતિમ વચન છે, દરેક દુઃખનો અંત અને સંપૂર્ણ પુનઃસ્થાપના. તો આ આખી વાત પરથી, આ પ્રાચીન પ્રતીકવાદ પરથી આજે આપણા માટે એક મોટો સવાલ ઊભો થાય છે. નિયમનો પ્રથમ કરાર અને કૃપાનો નવો કરાર, આ બંને આજે આપણા માટે શું અર્થ ધરાવે છે? શું જીવન ફક્ત બાહ્ય નિયમોના પાલન પર આધારિત છે કે પછી અંદરથી આવેલા પરિવર્તન પર? આ એક એવો સવાલ છે જેના પર દરેકે વિચાર કરવો જોઈએ.